સાબરકાંઠાની અનોખી નવરાત્રિ કે જ્યાં 9 દિવસ આસો નવરાત્રિના પાવન ભક્તિ ઉત્સવમાં ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સ્થાનિક મહિલાઓ દ્વારા અનોખો માથે ગરબા રમતા હોય છે। આ ગામમાં ચાંદીના તાંબાના માટીના રંગબેરંગી ગરબાઓ અને મહિલાઓના ગુજરાતી સાડીના પહેરવેશ પ્રમાણે ગુજરાતી સંસ્કૃતિના દર્શન જોવા મળી રહ્યા છે। સાથોસાથ જ્યાં સુધી ગરબીના ચાચર ચોકમાં ગરબા રમતા થાક લાગે તો પણ ગરબા જમીન પર નથી મુકાતા। આવા અનોખી નવરાત્રિની રમઝટ સાથોસાથ હરસંઘવી દ્વારા આપેલ મોડી રાત્રિના સમય સુધીનો સમય લંબાતા લોકોમાં ખુશી વ્યાપી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડરના શેરપુર ગામની અનોખી નવરાત્રિ કે જ્યાં આસો નોરતાના 10 દિવસ ગામની સ્ત્રીઓ માથે તાંબા, પિત્તળ, ચાંદી સહિતના માટીના ગરબા 9 દિવસે આગળ અલગ શણગાર દ્વારા મઢાયેલ માથે ગરબા લઈ ગામની શેરીના ચાચર ચોકમાં ગાયકોના સુરીલા કંઠે ગરબે ઘૂમતી હોય છે। ગામની વચ્ચે આવેલા ચાચર ચોકમાં સૌપ્રથમ ગામના વૃદ્ધ વડીલો આ ગરબાની શરૂઆત કરતા હોય છે। તેની સાથોસાથ ગામની મહિલાઓ કે જે માથે શણગારેલા અલગ અલગ પ્રકારના ગરબા લઈ જગત અંબાની આરાધનામાં ગરબે ઘૂમતી હોય છે। ચાચર ચોકમાં મહિલાઓ, વડીલો, પુરુષોની સાથોસાથ નાના બાળકો પણ આ ગરબાની લાઈનમાં જોડાતા હોય છે। જોકે રાત્રિના સમયે 9 વાગ્યા પછી આરતી કરવામાં નથી આવતી। જોકે સૌપ્રથમ ગરબાની રમઝટ જામતી હોય છે, બાદમાં 11 થી 11:30 વાગ્યાની વચ્ચે માતાજીની આરતીનો ચડાવો બોલાવવામાં આવતો હોય છે। બાદમાં 100 લોકો સાથે મળી માં જગદંબાની આરાધનાની આરતીમાં જોડાતા હોય છે અને સમગ્ર ગ્રામ ભક્તિમય માહોલમાં જોવા મળતું હોય છે। સમગ્ર સાબરકાંઠા ગરબાના ખેલૈયાની ખુશી વ્યાપી છે, જેમાં હરસંઘવી દ્વારા ગરબાનો સમય મોડી રાત્રિ નવરાત્રિ શરૂ રહેવાની વાતને જિલ્લા તેમજ ગ્રામ્ય લોકોએ ખુશી પ્રસરી છે। આસો નવરાત્રિના હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેલ છે। ખાસ કરી દેવીની સાધના કરવાવાળા સાધકો માટે આસો નવરાત્રિ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે। ઉપરાંત ઘણા માય ભક્તો નવરાત્રિમાં ઉપવાસને એકટાણા કરી શક્તિની આરાધના કરે છે। નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરો અને મઠોમાં વિશેષ પૂજા આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય છે। આ ઉપરાંત રાત્રિના સમયે ભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે। નવરાત્રિનું મહત્વ જેટલું માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનું છે, તેટલું જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનું પણ ખૂબ જ રહેલ છે। નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ શક્તિ મુજબ કરે છે। કોઈ એક ટાઈમ જમી તો કોઈ ફળાહાર કરી આ નવલા નોરતામાં ઉપવાસ રાખતા હોય છે। ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દેવીની આસ્થા સાથે જોડાયેલ આ ભક્તિનો મહિમા આજે પણ ગ્રામજનો સાચો પરચો માની રહ્યા છે। ગ્રામજનોનું માનવું છે કે ગામની સીમમાંથી પસાર થતી ઘવાઓ નદી કિનારે આવેલું અંગાર શ્રી માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે। ચાલુ વર્ષ દરમિયાન આ ગામની મહિલાઓ નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિર ખાતે વિવિધ માનતાઓ માનતી હોય છે। જે માનતાઓ પરિપૂર્ણ થાય ત્યારે 9 દિવસ સુધી આસો નવરાત્રમાં માનેલી માનતાઓ મુજબ 9 દિવસ સુધી માથે અલગ અલગ તાંબા, ચાંદી અને માટીના અલગ અલગ કલરમાં શણગારેલ ગરબે લઈ ચાચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે। ગામની મહિલાઓ તાંબા, ચાંદી સહિત માટીના ગરબા લઈ માતાજીના ચાચર ચોકમાં આવતા હોય છે। ખાસ કરી ગામમાં એક અનોખો મહિમા અને પરંપરા રહેલ છે, જેમાં આજે પણ ગામની યુવતીઓ અને મહિલાઓ માની રહેલ માનતા મુજબ આસો નોરતામાં નીકળતા ગરબા ઘરેથી નીકળે ત્યારે તેને માથે લઈ ચાચર ચોકમાં આવતા હોય છે। જોકે ગરબાને પરત ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી જમીન પર નીચે મૂકતા નથી। આ એક ગામની અનોખી ખાસિયત છે, જેમાં 9 દિવસ સુધી સ્ત્રીઓ માનેલી માનતા મુજબ માથે ગરબા લઈ ચાચર ચોકમાં ગરબે ઘૂમતી હોય છે। ત્યારે આસો નોરતાના છેલ્લા નોરતે ગામના યુવાનો આ ગરબાને વળાવવા માટે નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિરે જતા હોય છે। નવરાત્રિના દિવસો અગાઉ ધરતી પર ઘણી આફતો આવતી હોય છે। વરસાદના કારણે ચેપી રોગ ફાટી નીકળે છે અથવા તો મોંઘવારી વધી જાય છે। કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ। આ કુદરતી આફતો શ્રાવણ, ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે। જેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે 9 દિવસ સુધી માતાજીની ઉપાસના કરવામાં આવતી હોવાની પણ લોકવાયકા રહેલ છે। આસો નવરાત્રિ દરમિયાન નવરાત્રિ નિમિત્તે ભક્તો મન મૂકી માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે। ખાસ કરી ગરબા રમવા આવતા ભક્તોમાં નવરાત્રિનો એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે। જેમ કે ખેલૈયાઓ રાત્રિના સમયે ટ્રેડિશનલ ડ્રેસ જેવા વિવિધ વેશ ધારણ કરી ગરબા રમવા માટે પહોંચી જતા હોય છે, જ્યાં સુધી આ કંઠે ગાયકો ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવતા હોય છે। ગામના લોકો હરસંઘવીના નિર્ણયને વધાવ્યો અને 9 દિવસ ગરબાના શોખીનો માટે ખુશી જોવા મળી રહી છે।
જિલ્લાના તમામ નાના મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા શેરી ગરબા માટે 12 વાગ્યા બાદ સમય વધારાતા હવે ખુશી સાથે આભાર માન્યો. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.